હવે નહીં, હવે હું આ બધું સહન નહીં કરી શકું. ક્યાં સુધી હું તમને છુપી રીતે મળતી રહીશ? મેં મારી સામે બેઠેલા વ્યક્તિ તરફ ઉદાસીન નજરે જોયું, જેને હું ખૂબ પ્રેમ કરતી હતી. તે પ્રશાંત હતો, જે ખૂબ જ સુંદર હતા અને હું તેમના પ્રેમમાં હતી. હું પણ ઓછી નહોતી, તેથી જ તે પણ મને પ્રેમ કરતા હતા. તો હું બીજું શું કરું? મારો પરિવાર સંમત નથી, નહીં તો અત્યાર સુધીમાં હું તમને પરણાવીને મારા ઘરે લઈ ગયો હોત. પ્રશાંતે અસ્વસ્થ સ્વરમાં કહ્યું. ત્યારે હું આશ્ચર્યથી તેમની સામે જોવા લાગી. તે સમયે અમે એક નાનકડી રેસ્ટોરન્ટમાં બેસીને જમતા હતા, પરંતુ અમારા મનમાં રહેલી સમસ્યાને કારણે અમારી મુલાકાતની ખુશી દૂર થઈ ગઈ હતી. જો તમે તેમની સાથે એકવાર વાત કરી હોત તો તેઓ કદાચ સંમત થયા હોત. મારી વાત સાથે પપ્પા સહમત નથી. પપ્પા કહે છે કે સમાજની બહાર લગ્ન ન કરવા જોઈએ અને ત્યાં સુધી બિલકુલ લગ્ન ન કરવા જોઈએ જ્યાં સુધી મને સારી નોકરી ન મળે. પ્રશાંતે મને કહ્યું ત્યારે હું પણ ચિંતિત થઈ ગઈ. પ્રશાંત અને હું એકબીજાના પ્રેમ કરતા હતા અને એક જ કોલેજમાં અને એક જ ક્લાસમાં ભણતા હતા. પહેલાં અમારી ઓળખાણ થઈ, એ પછી મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ એ ખબર જ ના પડી. સમય સાથે અમારો પ્રેમ ગાઢ થતો ગયો. અમારો અભ્યાસ પૂરો થયા પછી પણ અમારો એકબીજા પ્રત્યેનો પ્રેમ ઓછો કે ખતમ થયો નથી. હકીકતમાં અમે કોલેજમાંથી સ્નાતક થયા પછી પણ એકબીજા સાથે વાતો કરતા રહ્યા અને હવે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પ્રશાંત 20 વર્ષનો હતો જ્યારે હું 18 વર્ષની હતી, પરંતુ મારા અને પ્રશાંતના સ્ટેટસમાં ઘણો તફાવત હતો. મારા પિતાનો અને ભાઈઓનો મોટો ધંધો હતો, જ્યારે પ્રશાંતના પિતા નાના દુકાનદાર હતા. તે પ્રશાંતને ખૂબ જ મુશ્કેલીથી ભણાવતા હતા, જેથી કરીને તે અભ્યાસ કરીને તેમનો સાથ આપી શકે. પ્રશાંત સિવાય તેમની 2 બહેનો હતી, જે પ્રશાંતથી નાની હતી. પ્રશાંત તેમના માતા પિતાની એકમાત્ર આશા હતા અને અત્યારે તેઓ ન તો તેના લગ્ન કરવા માંગતા હતા અને ન તો તેનો ઈચ્છતા હતા કે તે જાતિની બહાર લગ્ન કરે. જ્યારે બાળકો માતા પિતાને લગ્ન કરવાનું કહે છે ત્યારે માતા પિતાએ તે કરવું જોઈએ, કારણ કે લગ્ન એ તેમના બાળકોનો અધિકાર છે અને જે તે યોગ્ય સમય ન મળે તો બાળકો બળવાખોર બની જાય છે. અને માતા પિતા સૌથી મોટી ભૂલ કરે છે જ્યારે તેમનું બાળક પોતાની મરજીથી લગ્ન કરવા માંગે છે. તેમને એ વાત પર ગુસ્સો આવે છે કે બાળક પોતાની મરજીથી લગ્ન કરવા માંગે છે. તેમને એ વાત પર ગુસ્સો આવે છે કે બાળક પોતાની મરજીથી લગ્ન કેવી રીતે કરી શકે. પછી તે બાળકોને વિવિધ રીતે રોકે છે અને તેમની ઈચ્છા તેમના પર લાદે છે. તે પછી બાળકોનું હૃદય તેમના માતા પિતા પ્રત્યે ખાટું થઈ જાય છે. આવું દરેક વખતે થતું નથી. કેટલાક માતા પિતાનો નિર્ણય તેમના બાળકો માટે સાચો સાબિત થાય છે, પરંતુ તેઓ કેટલાક મોટા નિર્ણયો પણ લે છે. પોતાના સંતાનોને એવી વ્યક્તિ સાથે પરણાવીને જે તેમનો આદર ન કરે. પ્રશાંતના માતા પિતાને પણ લાગતું હતું કે પ્રશાંતના લગ્ન થશે તો તે કાબુ બહાર થઈ જશે અને ભાવિ કન્યા તેમની પાસેથી છીનવી લેશે. ઘણી છોકરીઓ પણ આવું કરે છે અને લગ્ન પછી તરત જ અલગ થઈ જાય છે, પણ પાછળ આંગળીઓ સરખી નથી. હું પણ પ્રશાંતથી અલગ થવાનો પ્રકાર નહોતો. ખરેખર તો હું પ્રશાંતના નાના ઘરમાં એડજસ્ટ થવા તૈયાર હતી, પણ કદાચ તેમના પોતાના માતા પિતાને પણ ચિંતા હતી. તેઓને લાગ્યું કે પ્રશાંતના લગ્ન થયા પછી કદાચ તે પોતાની જવાબદારીઓથી દૂર થઈ જશે, અને તેઓ અમુક અંશે સાચા હતા. મારા માતા પિતા સંમત ન થયા. શું તમારા માતા પિતા સંમત થયા? પ્રશાંતે અચાનક પૂછ્યું અને મેં કહ્યું, મેં હજી વાત કરી નથી. મેં વિચાર્યું કે તમે જવાબ આપો તો હું મમ્મી પપ્પાને વાત કરીશ. મેં ઉદાસ સ્વરમાં કહ્યું. તમે વાત કરો અને જુઓ તમારા માતા પિતા શું કહે છે. જ્યારે પ્રશાંતે કહ્યું ત્યારે મેં માથું હલાવ્યું. એ પછી થોડી વાર વાતો કરીને અમે ઊભા થયા. પ્રશાંતે બિલ ચૂકવ્યું અને તે પછી અમે પોતપોતાના ઘરે પાછા ફર્યા. બાકીના દિવસ આ વિશે વિચારતી રહી કે મારે વાત કરવી જોઈએ કે નહીં. કદાચ મારા માતા પિતા પણ ના પાડી દે તો, પણ પછી હું એમની લાડકી દીકરી છું એમ વિચારીને મેં મારી જાતને સાંત્વના આપી. તેઓ મને ક્યારેક નકારશે નહીં. આ વિચારીને રાત્રે જમ્યા પછી હું મારા માતા પિતાના રૂમ તરફ આગળ વધી. જેઓ મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા, પરંતુ કોઈ પણ જાતના ડર વગર મેં તેમને પ્રશાંત વિશે પણ કહ્યું કે હું તેને પસંદ કરું છું અને તેમની સાથે લગ્ન કરવા માંગુ છું. જેના પર મારા માતા પિતા મારા પર ગુસ્સા થઈ ગયા અને કહ્યું કે મારો સંબંધ ક્યાંક નક્કી થઈ ગયો છે અને ટૂંક સમયમાં સગાઈની વિધિ થશે, તેથી હવે તે પોતાની વાત પર પાછા જઈ શકશે નહીં. મેં તેમને ઘણી સમજાવવાની કોશિશ કરી કે મારી ખુશી બીજા કોઈમાં નથી પણ પ્રશાંતમાં છે.
તો પપ્પાએ મને પ્રશાંત વિશે પૂછવાનું શરૂ કર્યું કે કોણ છે, ક્યાં રહે છે, શું કરે છે, તેની પાસે કેટલી મિલકત છે. જેના પર મેં નીચા સ્વરમાં કહ્યું કે તે એક ગરીબ છોકરો છે અને નોકરી શોધી રહ્યો છે. મારી વાત સાંભળ્યા પછી પપ્પા મને ઝેરી રીતે કહ્યું કે તેઓ મારા લગ્ન ગરીબ છોકરા સાથે નહીં કરી શકે, જે તમારી ઈચ્છા પણ પૂરી ન કરી શકે, અને એ પણ કહ્યું કે તમે તેને જેટલી જલ્દી ભૂલી જાઓ તેટલું સારું છે અને સગાઈ માટે તૈયાર રહેજો. મેં જે કહ્યું તેની મારા પપ્પા પર કોઈ અસર થઈ નહીં અને તેમણે નિર્ણય આપ્યા પછી મને સૂઈ જવા કહ્યું. હું ભારે પગલાઓ સાથે મારા રૂમમાં ગઈ અને પછી કંઈક વિચારીને પ્રશાંતને ફોન કર્યો અને બધી વાત કહી. આ સાંભળીને પ્રશાંત પણ ચૂપ રહ્યો. જ્યારે મેં તેમની મારી સગાઈ વિશે કહ્યું ત્યારે તે વ્યથામાં હતા અને કહ્યું કે તે મને બીજા કોઈની સાથે લગ્ન કરવા દેશે નહીં, કારણ કે તે મને ખૂબ પ્રેમ કરે છે. આ સાંભળીને મને થોડી રાહત થઈ, કારણ કે હું પણ પ્રશાંત સિવાય બીજા કોઈ સાથે લગ્ન કરવાનું વિચારી પણ શકતી નહોતી. થોડી વાર સુધી અમે અમારા પરિવારના સભ્યોને કેવી રીતે મનાવવા તે વિચારતા રહ્યા, પરંતુ જ્યારે લાંબા સમય સુધી વિચાર્યા પછી પણ અમને કંઈક સમજાયું નહીં, તો અમે ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યું, કારણ કે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. મેં પ્રશાંતને બધું સમજાવ્યું કે આપણે ઘરેથી કેવી રીતે ભાગી જવાનું છે. સમય વગેરે કહ્યા પછી મેં ફોન સ્વિચ ઓફ કરી દીધો. હું પ્રશાંત સિવાય બીજા કોઈ સાથે લગ્ન નહીં કરી શકું એ વાત ચોક્કસ હતી. આવું કંઈ કરવાનું ક્યારેક વિચાર્યું પણ ન હતું. હું મારા માતા પિતાના સન્માનની હરાજી કરવા માંગતી નહોતી, પરંતુ તેઓએ મારી વાત ન સાંભળી અને મારી પાસે બીજો કોઈ વિકલ્પ છોડ્યો નહીં. તેથી જ મને આ નિર્ણય લેવાની ફરજ પડી હતી. અને માત્ર હું જ નહીં, પરંતુ પ્રશાંત પણ બધું ભૂલીને મારી વિનંતીને સ્વીકારવા તૈયાર હતો, જેના કારણે મને ખાતરી થઈ ગઈ કે પ્રશાંત મને ખૂબ પ્રેમ કરે છે. મેં બીજો દિવસ ખુશીથી પસાર કર્યો, જેથી બધાને લાગ્યું કે હું સામાન્ય છું અને હું મારા માતા પિતાની વાત સાંભળવા બધું ભૂલીને સગાઈ કરવા તૈયાર છું. જો કોઈને મારા વિશે સહેજ પણ શંકા હોત તો કોઈએ મને ઘરેથી ભાગી જવા દીધો ન હોત. મને ભાગી જવા દેવાનું ભૂલી જાઓ, કોઈ મને રૂમમાંથી બહાર જવા પણ ન દે. હું નોર્મલ છું એ જોઈને મારા માતા પિતા પણ સંતુષ્ટ થઈ ગયા અને મારી સાથે પહેલાંની જેમ પ્રેમથી વર્ત્યા. તેમણે સવારના નાસ્તા દરમિયાન જ મારી સગાઈ વિશે બધાને જાણ કરી હતી, જેથી તૈયારીઓ શરૂ થઈ શકે. બધા ખૂબ ખુશ જોવા લાગ્યા. બધા ઓફિસે ગયા હતા અને હું મારા મનમાં મારા પ્લાન વિશે વિચારી રહી હતી. મારી પાસે રહેલી કેટલીક રોકડ અને સોનાના દાગીના મેં તેને મારા કપડાની બેગમાં રાખી અને કબાટમાં સંતાડી દીધી, જેથી કોઈક મારા રૂમમાં જાય તો પણ કોઈને તેની ખબર ન પડે. દિવસ પૂરો થયો અને રાત થઈ. રાત્રિ ભોજન કર્યા પછી બધા પોતપોતાના રૂમમાં સૂવા ગયા. જ્યારે હું એ બધા ગાઢ નિદ્રામાં પડે તેની રાહ જોતા જાગતી રહી. રાત્રે લગભગ 2 વાગે હું મારા ચહેરાને દુપટ્ટાથી લપેટીને બેગ લઈને બહાર આવી. પ્રશાંતનો મેસેજ આવ્યો કે તે ઘરની પાછળની બાજુએ પહોંચી ગયો છે. હું 5 મિનિટમાં ત્યાં પહોંચી ગઈ અને પ્રશાંત સાથે ભાગી ગઈ, વિચાર્યા વિના કે મારા આ પગલાંથી મારા માતા પિતા માટે શું સન્માન બાકી રહેશે. લોકો તેમને જુદી જુદી વાતો કહેશે અને તેઓ મને નફરત કરવા લાગશે. તે સમયે હું મારા પ્રેમ સિવાય બીજું કશું જ વિચારતી નહોતી, જેને પ્રાપ્ત કરવા માટે હું જુનૂની હતી. હું મારા પરિવારના સભ્યોને ગેરસમજ કરી રહી હતી, જેમણે મારી ઈચ્છાઓ પૂરી કરવાને બદલે મને કોઈ અન્ય સાથે સંબંધ બાંધવા દબાણ કરવાનો પ્રયાસ કર્યો. પ્રશાંત મને બાઇક પર તેમના મિત્રના ઘરે લઈ ગયા, જ્યાં લગ્નની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. અને પછી અમે બંનેએ તેમના મિત્રોની હાજરીમાં લગ્ન કરી લીધા. લગ્ન પછી પ્રશાંત તેમના મિત્રોને મળ્યો અને મને બીજા શહેરમાં લઈ આવ્યા, જ્યાં પહોંચવામાં અમને 3 કલાક લાગ્યા. અહીં તેણે ભાડે જગ્યા લીધી, જ્યાં અમે બંને રહેવા લાગ્યા. પ્રશાંત અને મને અમારો પ્રેમ મળી ગયો હતો અને અમને લાગ્યું કે હવે જીવન સરળતાથી પસાર થશે, કે પ્રેમ હશે તો બીજી કોઈ વસ્તુની જરૂર નથી. પણ ધીરે ધીરે મારો આ વિચાર ખોટો સાબિત થઈ રહ્યો હતો, કારણ કે પ્રેમ સિવાય પૈસા પણ છે, જેની મદદથી જીવન પસાર થાય છે. પ્રશાંત આખો દિવસ નોકરીની શોધમાં ફરતો હતો અને હું
આખો દિવસ ઘરના કામકાજમાં વ્યસ્ત રહેતી. પ્રશાંત પાસે જે પણ પૈસા હતા તે વાપરતા ઘરનું ભાડું ચૂકવી દીધું હતું. જ્યારે મારી પાસે જે પૈસા હતા તેનો ઉપયોગ ઘર માટે રાશન અને કેટલીક આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા માટે કરવામાં આવ્યો હતો, જેથી અમારું ત્યાં રહેવાનું સરળ બને. અમારે અહીં આવ્યાને 2 અઠવાડિયું વીતી ગયું હતું, પણ પ્રશાંતને હજુ નોકરી ન મળી. તેથી તેણે મજૂરી કરવાનું શરૂ કર્યું, જેના કારણે તેને ઘણા મિત્રો બનાવ્યા. સમય ધીમે ધીમે પસાર થયો. હું મારા પિતાની પ્રિયતમ હતી અને તેમણે ક્યારેક કામ માટે કોઈને સ્પર્શ કરવાની મંજૂરી આપી નહોતી. મારા દરેક કામ માટે એક ખાસ કર્મચારી હતો જે મારું તમામ કામ કરતો. મેં ક્યારેક મારા ભાઈઓનું કામ કર્યું ન હતું અને તેમને પીવા માટે પાણીનો ગ્લાસ પણ આપ્યો ન હતો, પરંતુ અહીં મારે એટલું જ નહીં, તમામ કામ કરવાનું હતું. ખરેખર તો પતિની પણ સેવા કરવાની હતી. મારા પતિએ કહ્યું હતું કે પ્રશાંત મને એવી લક્ઝરીઝ આપી શકશે નહીં જેનાથી હું ટેવાયેલી હતી, અને મને હવે આ વાત સમજાઈ ગઈ. પણ હવે મારા માથા ઉપરથી પાણી વહી ગયું હોવાથી કંઈ કરી શકાય તેમ ન હતું. ધીમે ધીમે પ્રશાંતનો મૂડ પણ બદલવા લાગ્યો અને હવે તે પ્રિયતમ સાથે પત્નીની જેમ વર્તતા હતા. હું મારા પતિ પ્રશાંતની રાત દિવસ સેવા કરવા લાગી, પરંતુ જેમ જેમ રાત નજીક આવી, પ્રશાંત તેમના ઘણા મિત્રોને ઘરે લાવવા લાગ્યા, જેમના માટે મારે ઘણું બધું રાંધવાનું હતું. પ્રશાંતે કહ્યું કે તેમને ખવડાવ્યા વિના જવા દેવાનું સારું નથી લાગતું. આ હવે રોજિંદગીની દિનચર્યા બની ગઈ હતી. મેં માત્ર મારા પતિની જ સેવા નથી કરી, પણ તેમના મિત્રો માટે ઘણું બધું ભોજન પણ બનાવ્યું. પ્રશાંત જે પૈસા કમાતા આ બધા પાછળ ખર્ચી નાખતા. ધીમે ધીમે ઘરના ખર્ચને પહોંચી વળવા મેં મારા ઘરેણાં પણ વેચી દીધા. હું મારી જૂની જિંદગીને યાદ કરતી હતી, જેમાં મને ક્યારેક કોઈ બાબતની ચિંતા કરવાની કે કોઈ પણ માટે ઝાંકવું પડ્યું નથી. હવે મારી પપ્પાની વાત મને સાચી લાગી. તેમનો નિર્ણય યોગ્ય લાગ્યો જે તેણે મારા માટે લીધો હતો. પ્રશાંત પ્રત્યેનો મારો પ્રેમ ઓછો થયો ન હતો, પણ હવે મને તેનો અફસોસ થવા લાગ્યો હતો. જ્યારે પણ મને મારી પાછલી જિંદગી યાદ આવતી ત્યારે હું ખૂબ રડતી. હું મારા માતા પિતા અને ભાઈઓને ખૂબ જ યાદ કરવા લાગી. દિવસો આમ જ વીતતા ગયા અને અમને અહીં આવ્યાને ઘણા મહિનાઓ થઈ ગયા. તે માત્ર એક દિવસ હતો. મારા પતિ પાસે ઘરનું ભાડું ચૂકવવાના પૈસા ન હતા. મારી કોઈ જ્વેલરી પણ નહોતી જેથી અમે તેને વેચીને જ ઘરનું ભાડું ચૂકવી શકીએ. અને પ્રશાંતે કહ્યું હતું કે ઘરના માલિકે વહેલું ભાડું માંગ્યું છે. મારા પતિ ખૂબ ચિંતિત બેઠા હતા અને હું પણ તેમની નજીક બેઠી હતી. અચાનક મારા પતિએ મારી સામે જોયું અને કહ્યું કે આજથી તમે કોઈ કામ નહીં, બસ આરામ કરો. તેણે જે કહ્યું તે સાંભળીને હું ચોંકી ગઈ. આજ પહેલા તેણે આવું કશું કહ્યું ન હતું અને મારી સાથે ક્યારેય કામ કર્યું ન હતું, અને આજે તેઓ કહી રહ્યા હતા કે આજથી હું કોઈ કામ નહીં કરું. આ વાત મારા માટે આશ્ચર્યની વાત હતી અને તેથી જ મને આશ્ચર્ય થયું કે આજે મારા પતિને શું થયું. પણ હું કોઈ કામ નહીં કરું તો કોણ કરશે? મેં ખચકાઈને પૂછ્યું. પછી પ્રશાંતે કહ્યું કે આ બાબત વિશે તમે વધુ વિચારશો નહીં, બસ તમે કોઈ કામ કરશો નહીં, ફક્ત આરામ કરશો. મેં આખી વાતને અવગણીને માથું હલાવ્યું. તે દિવસથી મારા જીવનમાં બધું બદલાઈ ગયું. મને જીવન સ્વર્ગ જેવા લાગવા લાગ્યું, કારણ કે મારા પતિ પ્રશાંત મને જમીન પર પગ પણ મૂકવા દેતા ન હતા. અમારી પાસે એવી સ્થિતિ નહોતી કે પ્રશાંત કોઈ નોકરાણીને રાખી શકે, તેથી પ્રશાંત જાતે જ ઘરકામ કરતા. તેઓ પોતાના કામ પર પણ ગયા ન હતા. સવારે વહેલા ઉઠતા, નાસ્તો બનાવતા, મને પોતાના હાથે નાસ્તો કરાવતા અને પછી ઘરના કામકાજ કરતા, જેમાં વાસણ, રસોડું સાફ કરવું અને સાફ સફાઈ કરવી, ગંદા કપડાં ધોવા, સુકવવા વગેરે. ત્યાર પછી તેઓ બપોરે અને પછી સાંજે જાતે જ ભોજન બનાવતા. રસોઈની સાથે તેઓ રાત્રે રસોડું પણ સાફ કરતા હતા. મેં તેમને ઘણી વખત રોકવાનો પ્રયત્ન કર્યો, પણ તેણે મારી વાત ન સાંભળી, પરંતુ મને સખત રીતે કહ્યું કે તે જે કરી રહ્યો છે તે કરવા દો. દરરોજ રાત્રે તેઓ મને પોતાના હાથે ખવડાવતા અને સુવાડતા. એવું લાગ્યું કે જાણે હું એક નાનકડી છોકરી છું જે પોતે ખાવાનું પણ ખાઈ શકતી નથી. પણ હું શું કરી શકું? તેણે મારી વાત બિલકુલ સાંભળી નહીં. દરરોજ હું પ્રશાંતના હાથનું ભોજન ખાઈને સૂઈ જતી, પણ સવારે જાગી ત્યારે મને વિચિત્ર પીડા થતી. એવું લાગ્યું કે મારું આખું શરીર સૂજી ગયું હોય.
હું આ વાતને નજરઅંદાજ કરવા લાગી એમ વિચારીને કે પહેલા હું ફરતી હતી ને અને હવે આખો દિવસ પથારીમાં પડી રહું છું, કદાચ તેથી જ મને પીડા થાય છે. પરંતુ મારી સાથે દરરોજ આ થવા લાગ્યું. પ્રશાંત મને રોજ ખવડાવતા અને મને સુવાનું કહેતા, પણ બીજા દિવસે સવારે જ્યારે હું જાગી ત્યારે મારું આખું શરીર સખત પીડામાં હતું, જે હું સહન કરી શકતી નહોતી. અને આ બધું ત્યારે શરૂ થયું જ્યારે પ્રશાંત પોતાના હાથે ખવડાવવાનું શરૂ કર્યું. સૂઈ ગયા પછી શું થયું બીજે દિવસે મને યાદ નહોતું. હું દરેક સમયે નબળાઈ અનુભવતી હતી. આવી નબળાઈ પહેલા પણ હતી, પણ હવે આ નબળાઈ અને પીડા વધવા લાગી હતી. તે દિવસથી મેં જોયું કે પ્રશાંત ટેન્શન ફ્રી રહેવા લાગ્યા. હવે તેમને ઘરનું ભાડું ચૂકવવાની ચિંતા નહોતી અને ઘરનું ભોજન વગેરે ક્યાંથી આવે છે તેની મને પણ ખબર નહોતી. મારા પતિની બદલાતી સ્થિતિ જોઈને મને શંકા થવા લાગી અને એવું લાગી રહ્યું હતું કે તેઓ મારાથી કંઈક છુપાવી રહ્યા છે. પરંતુ શું? આ હું જાણવા માંગતી હતી. મારા મનમાં આ વિશે ખૂબ જ ખરાબ વિચારો આવવા લાગ્યા, જેમ કે હું સૂઈ ગયા પછી મારી સાથે કંઈક ખરાબ થાય છે અને આ બધા પાછળ પ્રશાંતનો હાથ છે. પણ અત્યારે મને ફક્ત તેમના પર શંકા હતી, પરંતુ માત્ર તેના વિશે વિચારીને મને ખૂબ જ ડર લાગતો હતો કે પ્રશાંત મારી સાથે કંઈક ખોટું કરી રહ્યો છે. તેમની બદલાતી સ્થિતિ મારી નજર સામે હતી, તો પછી મને તેના પર શંકા કેવી રીતે ન થાય? જે પોતાની સેવા મારા દ્વારા કરાવતા હતા તે હવે મારી સેવા પોતે જ કરતા હતા, તે પણ કપાળ પર કોઈ બળ લાવ્યા વિના. તો હું તેમના પર શંકા કર્યા વગર કેવી રીતે રહી શકું? 3 અઠવાડિયા આમ જ વીતી ગયા અને એક રાત એ 3 અઠવાડિયામાં હું અત્યંત નબળી અને વ્યથિત બની ગઈ હતી. હવે મારી શંકા સાચી છે કે ખોટી તે શોધવાનું હતું. આ જ પ્લાન મુજબ એક દિવસ હું ખોરાકને મારા રૂમમાં લઈ ગઈ અને આજે જાતે જ ખાવાનું નક્કી કર્યું. જ્યારે હું રૂમમાં આવી ત્યારે મારા પતિએ વાસણો ધોવાનું શરૂ કર્યું. બધો ખોરાક એક થેલીમાં મૂકીને હું ડસ્ટબિનમાં ફેંકી દીધો અને પછી જઈને પલંગ પર સૂવાનો ટોળ કર્યો. હું થોડા સમય માટે મારી આંખો બંધ કરીને આડો પડી હતી જ્યારે હું મારું જીવ ગુમાવી બેઠી, કારણ કે હું રૂમની બહાર એક પુરુષ અને સ્ત્રીને વાત કરતા સાંભળી શકતી હતી, જેમાં મારા પતિ પ્રશાંતનો અવાજ પણ સામેલ હતો. હું સમજી શકી નહીં કે તે શું વાત કરી રહ્યા હતા, પરંતુ એક સ્ત્રી અને પુરુષનો અવાજ સાંભળીને મને ખાતરી થઈ ગઈ હતી કે પ્રશાંત મારા વતી તેમની પાસેથી પૈસા વસૂલતો હતો. મારી આંખો ભીની થઈ ગઈ. પ્રશાંતને એ વાતની પણ પરવા નથી કે હું તેમનો માન છું. મને મારા અસ્તિત્વથી અણગમો લાગ્યો અને મને અહીંથી ભાગી જવાનું મન થતું હતું, કારણ કે જે પ્રશાંત માટે મેં મારું ઘર, મારા માતા પિતા અને લક્ઝરીથી ભરેલી જિંદગી છોડી દીધી હતી, તે મારી ઇજ્જત વેચીને પૈસા કમાઈ રહ્યો હતો. હું ઉઠીને ભાગી જવાની હતી એ પહેલા જ રૂમનો દરવાજો ખુલી ગયો અને ત્રણેય અંદર પ્રવેશ્યા. મારા આંસુને કાબૂમાં રાખીને હું આંખો બંધ કરીને સૂતી રહી અને ઊંઘવાનો ટોળ કરતી રહી. પ્રશાંત હવે તે માણસ સાથે મારી તબિયત વિશે વાત કરી રહ્યા હતા, જેનાથી મને આશ્ચર્ય થયું. તે માણસ તેમને કંઈક કહી રહ્યો હતો કે સાજા થવાની શક્યતા ઘણી વધારે છે, કારણ કે હજુ સુધી લોહીનું બહુ નુકસાન થયું નથી. આ જવાબ સાંભળીને મને નવાઈ લાગી, પણ પછી એક નરમ હાથે મારા કાડાને પકડી રાખ્યું અને ક્યાંક નજીકથી તે મારા હાથને માલિશ કરવા લાગ્યા. તે કદાચ એક સ્ત્રી હતી. મને બીક લાગવા લાગી, પરંતુ જ્યારે હું ધીરજ સાથે ત્યાં સૂતી હતી ત્યારે મને ઉપર ક્યાંક સોયનો પ્રકોપ અનુભવાયો. જેના પછી જ્યાં સ્યો ટોચવામાં આવી હતી ત્યાં એક ટેપ લગાવવામાં આવી. સોયના પ્રકોપને મેં બહુ મુશ્કેલીથી સહન કર્યું હતું. મારો ડર ઘણો વધી ગયો હતો કે મને ખબર નથી કે આ લોકો મારી સાથે શું કરવા જઈ રહ્યા છે. થોડા સમય પછી મને ફરી એકવાર સોયનો પ્રકોપ અનુભવાયો. તેઓએ ઇન્જેક્શન લાંબા સમય સુધી અંદર રાખ્યો અને પછી કદાચ તેઓએ મારી લોહી કાઢી લીધું. પ્રશાંત સતત નીચા અવાજે તે માણસને કંઈક પૂછી રહ્યા હતા. મેં થોડી આંખો ખોલીને જોયું તો મારી પાસે એક છોકરી ઊભી હતી. તે ખૂબ જ સુંદર હતી અને ખૂબ જ સુંદર વસ્ત્રો પહેરીને ઊભી હતી. મારી નજીક લોખંડનું સ્ટેન્ડ મૂકવામાં આવ્યું હતું, તે જ જેના પર ટીપાનું બોટલો મૂકવામાં આવે છે. મને લાગ્યું કે પગલાંનો
મારી નજીક આવી રહ્યા છે, તેથી મારી આંખો ઝડપથી બંધ થઈ ગઈ. તે પ્રશાંત હતા, જે મારી પાસે આવીને બેઠા અને પછી મને સ્નેહ કરવા લાગ્યા. થોડી વાર પછી તેઓ મારી પાસેથી ઉઠ્યા અને તે પુરુષ અને સ્ત્રી સાથે બહાર ગયા. તેણીના જતાની સાથે જ મેં મારી આંખો ખોલી અને તે જોઈને આશ્ચર્ય થયું કે મારા હાથમાં કેન્યુલા હતી. એક બાજુ કેટલીક દવાઓ પડી હતી. હું કશું સમજી શકતી નહોતી. દસ્તકના અવાજે હું ફરી એકવાર સુવાનો ટોળ કરવા લાગી. પ્રશાંત મારી નજીક આવ્યા, મારા હાથને ચુંબન કર્યું અને કહ્યું, ચિંતા ના કરો, તમે પહેલા જેવા જ હશો. આટલું કહીને તેઓ ઊભા થયા અને પછી રૂમને બહારથી તાળું મારીને બહાર નીકળી ગયા. હું ઝડપથી ઊભી થઈ, પણ મને ખૂબ ચક્કર આવવા લાગ્યા અને મારા નાકમાંથી લોહી નીકળવા લાગ્યું. મેં મારી જાતને કાબૂમાં રાખી, નાકમાંથી વહેતું લોહી સાફ કર્યું, બીજી છાવી લીધી, તાળું ખોલ્યું અને બહાર ગઈ. જ્યારે હું ઘરની બહાર આવી ત્યારે પ્રશાંત મોટરસાયકલ પર ક્યાંક જઈ રહ્યા હતા. હું રિક્ષામાં બેસીને તેમની પાછળ જવા લાગી. હું અત્યંત નબળાઈ અને બેચેની અનુભવી રહી હતી, પણ હું બેઠી જ રહી. અને પછી થોડા સમય પછી પ્રશાંત સર્કસની બહાર રોકાઈ ગયા. ગાડી પાર્ક કરી અને અંદર ગયા. હું પણ ભાડું ચૂકવીને તેમની પાછળ ગઈ, જ્યાં ઘણા લોકો બેઠા હતા. કદાચ તેઓ સર્કસ જોવા આવ્યા હતા. મારી પાસે ટિકિટ ન હોવા છતાં હું પ્રશાંતના પાછળ ગઈ, જ્યાં તેઓએ એક રૂમમાં ગયા. હું ગુપ્ત રીતે તેમની રાહ જોવા લાગી અને થોડી વાર પછી પ્રશાંત બહાર આવ્યા. પણ એક ક્ષણ માટે હું તેમને ઓળખી ન શકી, કારણ કે તેઓ જોકરના ગેટઅપમાં હતા. તેણે પોતાના હાથમાં ઘણા બોલ્સ પકડ્યા હતા, જેને તે ઉપર અને નીચે ફેંકી રહ્યા હતા, પરંતુ તે નિષ્ણાંતની જેમ તે કરી શક્યા ન હતા. કદાચ તે પ્રેક્ટિસ કરી રહ્યા હતા, પરંતુ સંપૂર્ણ રીતે શીખ્યો ન હતો. તેણે મારી તરફ જોયું નહીં અને પછી અંદર ગયા. હું પણ તેમની પાછળ ગઈ અને દૂરથી જોવા લાગી. હવે તેઓ સ્ટેજ પર ઊભા રહીને વિવિધ પ્રકારના સ્ટન્ટ કરી રહ્યા હતા. ક્યારેક 4-5 બોલ એકસાથે ફેંકતા અને કેચ કરવાનો પ્રયાસ કરતા. કેટલીક વાર વન વ્હીલ સાયકલ ચલાવતા હતા, પરંતુ તે એક પણ સ્ટન્ટ યોગ્ય રીતે કરી શકતા ન હતા. બોલ વારંવાર નીચે પડી જતા અને એકવાર પોતે પણ સાયકલ પરથી નીચે પડી ગયા હતા. પ્રેક્ષકો તેમના નિષ્ફળ સ્ટન્ટ જોઈને તેમને સંભળાવી રહ્યા હતા અને તેમના પર વિવિધ વસ્તુઓ ફેંકીને તેમની નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા, જેના પર તેમને તરત જ સ્ટેજ પરથી પાછા બોલાવવામાં આવ્યા હતા. આ બધું જોઈને હું માત્ર પરેશાન જ નહીં થઈ, પરંતુ હું રડી પણ રહી હતી, કારણ કે મને એ તો સમજાઈ ગયું હતું કે તે પૈસા કમાવવા માટે આ બધું કરી રહ્યા હતા. હું બહાર આવીને ફરી છુપાઈ ગઈ, પણ તેમનો બોસ તેમને ખરાબ રીતે ઠપકો આપી રહ્યો હતો. પ્રશાંત હાથ જોડીને વિનંતી કરી રહ્યા હતા કે તેમને નોકરીમાંથી ન કાઢો, ભલે તમે મને ઓછા પૈસા આપો. હું ચૂપચાપ રડી રહી હતી અને પ્રશાંત તરફ જોઈ રહી હતી, જે માત્ર પૈસા ખાતર આટલું અપમાન સહન કરી રહ્યો હતો. પ્રશાંતના બોસે તેનું અપમાન કર્યું અને તેને નોકરીમાંથી કાઢી મૂક્યો. એટલે પ્રશાંત રૂમ તરફ જવા લાગ્યા. જ્યારે મેં પાછળથી પ્રશાંતને બોલાવ્યો ત્યારે તેણે ફરીને ચોંકીને મારી સામે જોયું. તમે આવું કેમ કર્યું પ્રશાંત? પૈસા માટે અહીં કેમ અપમાનિત થઈ રહ્યા છો? મેં રડતા રડતા પૂછ્યું. પ્રશાંત માથું નમાવીને કોઈ જવાબ આપ્યા વિના રૂમમાં ગયા અને થોડી વાર પછી તેમના જૂના સામાન્ય ડ્રેસમાં બહાર આવ્યા. તેઓ મારા હાથ પકડીને મને મોટરસાયકલ પર બેસાડી ઘરે લઈ આવ્યા. ફરજ પડી હતી મને. પ્રશાંત મને રૂમમાં લાવ્યા અને ટીપું પાછું મારા હાથ પર મૂક્યું અને મને સુવાડ્યો. કેવી મજબૂરી! અને આ બધું શું છે? મેં કેન્યુલા અને ટીપા તરફ ઈશારો કરતા આશ્ચર્યમાં પૂછ્યું. ઘરેથી ભાગતા પહેલા મને વિચારવું જોઈતું હતું કે હું તમને સારી જિંદગી આપી શકીશ કે નહીં, પણ હું ના કરી શક્યો અને નિષ્ફળ ગયો. ઘણા મિત્રો બનાવ્યા અને તેમને બોલાવ્યા, જેથી તેમની ભલામણથી મને સારી નોકરી મળી શકે, પરંતુ તેમાં પણ નિષ્ફળ ગયો. અને પછી મજૂર તરીકે કામ કર્યું, પણ કમાણી ઓછી હતી. તે ઉપરાંત તમારી માંદગી. આટલું કહીને પ્રશાંતે વાતચીત અધૂરી છોડી દીધી. જ્યારે રોગનો ઉલ્લેખ સાંભળીને મને ન માત્ર આશ્ચર્ય થયું પણ આઘાત પણ લાગ્યો. કેવો રોગ? મેં આશ્ચર્ય સાથે પૂછ્યું.
તમને બ્લડ કેન્સર છે અને મને આ વાતની જાણ એ દિવસે થઈ જ્યારે અમે ગાયનેકોલોજિસ્ટ પાસે ચેકઅપ માટે ગયા હતા. જ્યારે તમારું બ્લડ ટેસ્ટ કરાવવામાં આવ્યું ત્યારે આ બીમારીનો ખુલાસો થયો, જેના કારણે તમારી તબિયત બગડી રહી હતી. આ રોગ હજુ વધુ ફેલાયો ન હતો. તમારું થોડું લોહી દૂષિત હતું કારણ કે તે હજી પ્રથમ તબક્કામાં હતું. હું જાણતો હતો જો તમને ખબર પડે તો તમે ખૂબ દુઃખી થશો. તેથી જ તમારી ગુપ્ત રીતે સારવાર કરાવવાનું શરૂ કર્યું. હું તમારા ભોજનમાં ઊંઘની ગોળીઓ ભેળવતો અને તમે બેભાન થઈ જતા. ડોક્ટરે તમારું લોહી 2 વાર સાફ કર્યું. જે બધી સામગ્રી હું હોસ્પિટલમાંથી ઘરે લાવ્યો હતો. આ સારવાર 4 મહિના સુધી ચાલશે. દિવસ દરમિયાન મજૂરી અને રાત્રે સર્કસમાં જોબ કરીને તમારી સારવાર માટે પૈસા કમાતો હતો. પણ તમને બધું ખબર પડી ગઈ. જ્યારે પ્રશાંત ચૂપ થઈ ગયો ત્યારે મેં રડીને તેમની માફી માંગી. મને મારી પોતાની બીમારી કરતાં તેમની હાલતથી વધુ દુઃખ થયું. મને મારા વિચાર પર પસ્તાવો થવા લાગ્યો. મારા જીવથી પણ વધુ પ્રેમ કરનાર પતિ વિશે મેં કેટલું ખોટું વિચાર્યું. મેં તેમની ખૂબ જ માફી માંગી. મેં તે રાત રડતી અને ઉદાસી અનુભવતા વિતાવી. બીજા દિવસે પ્રશાંત મને જાણ કર્યા વિના મારા માતા પિતાના ઘરે પાછા લઈ ગયા. મને ખૂબ જ આશ્ચર્ય થયું, પરંતુ પ્રશાંતે કહ્યું કે જો હું તેમની સાથે રહીશ તો હું મરી જઈશ, કારણ કે તે મારી સારવાર કરાવવામાં નિષ્ફળ રહ્યો છે. મને જોઈને મારા ભાઈ અને પિતા ખૂબ ગુસ્સે થયા હતા, પરંતુ જ્યારે તેમને મારી બીમારી વિશે ખબર પડી ત્યારે તેઓ શાંત થઈ ગયા અને મારી સારવાર કરાવવા લાગ્યા. મેં મારા માતાના ઘરે 4 મહિના ગાળ્યા અને પછી 5મા મહિને મારા પરિવારની સંમતિથી પ્રશાંત પાસે આવી, કારણ કે મને પ્રશાંત કરતાં વધુ સારો સાથી ક્યાંક નહીં મળી શકે. પ્રશાંતના પરિવારે પણ મને સ્વીકારી લીધું હતું કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો, કારણ કે હું અને પ્રશાંત પરિણીત હતા. મારા પિતાએ પ્રશાંતને તેમની કંપનીમાં નોકરીએ રાખ્યા, જેના કારણે અમારું જીવન આરામથી અને સારી રીતે પસાર થવા લાગ્યું. કેટલીક વાર માતા પિતાના નિર્ણયો તેમના બાળકોના ભલામણ માટે જ હોય છે, પરંતુ યુવાનીના ઉત્સાહમાં બાળક પોતાને સાચો અને માતા પિતાને ખોટો માને છે, જેમ મેં કર્યું. પરંતુ આભાર કે ભગવાને મને પ્રશાંત જેવા સારા વ્યક્તિ આપ્યા, જેની સાથે આજે હું સુખી અને અદ્ભુત જીવન જીવી રહી છું. મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી સ્ટે કનેક્ટેડ વિથ મી. થેન્ક યુ.